મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. અને આજે આપણે ઓફિસેથી વ્લોગ ચાલુ કર્યો છે ને આપણે અહીંયા આજે આવે છે મહેમાન. બરાબર, મહેમાન આવે છે ને આજે આપણે મહાદેવના દર્શન કરવા પણ જવાના છે. જો એ આગળ થોડીક વારમાં આવી જશે તો વાત અલગ છે, નકર આપણે દર્શન કરી આવીએ મહાદેવના. બરાબર, મસ્ત મજાનું મંદિર છે, આપણે દર્શન કરી આવશું. અને લગભગ તો હું ગયો નથી, 1.5-2 વાર થયા. બરાબર, તો આજ જાશું. બરાબર, વિડીયો ઉતરી જાય, આપણું કન્ટેન્ટ છપાઈ જાય વિડીયોનો. અમે ઘેર જાય ને એટલે અહીંયા રસ્તામાં જ મંદિર આવે છે ને બાકી જો મહેમાન આવે છે હું ખરીદી કરી આવ્યો. હવે તો જો આવું બધું લઈ આવ્યો. હું મહેમાનને બિસ્કિટ ખવડાવવાના છે, ચટણી, લોટ ને ભૂંગળા અને સેવ ને એવું લઈ આવ્યો હું. અચ્છા, આપણી ગાડી તો અત્યારે આવી ગઈ છું ગાડીમાં. ગાડી ચાલુ કરી છે પણ હવા ભરાઈ છે, થોડીક વાર ચાલુ રાખવી પડે. ઘણા બધા મિત્રોને એમ કે ખટારો હોય ને, ખટારો થોડીક વાર કેમ ચાલુ રાખવો પડે, તો આમાં છે ને એર બ્રેક હોય છે એટલે એમાં હવા ભરાઈ જાય ને એટલે થોડીક વાર ચાલુ રાખવો પડે. બતાવી દઉં જો કેમ છે. અને કોઈને હવા ઓછી હોય બરાબર અને ખાવી હોય તો આનંદ ખવાય. દબો ને એટલે હે ને આમાં આ બધું હે ને સાફ કરવા માટે હોય. બાકી હોરન હે જો મસ્ત મજાનો છે ને. કંઈક હોરન છે અને અહીંયા છે એસી. જો આવે આને બંધ કરતા ત્યારે આપણે આ પશુ દવાખાનાનું થોડુંક કામ હતું અને ત્યાર પછી પાણીનું કામ હતું એટલે મહિનો કીમાં નીકળી ગયો હોય. બરાબર, અને હમણાં કાયમ ભાઈ 4 દી ત્યાં કાયમ મહેમાન આવતા ને આજ કંઈક બોલો હોય તો મહાદેવના દર્શન કરીએ અને પછી જઈ વાળીએ. ફાઇનલી આપણે મહાદેવના દર્શન કરીને આવી ગયા અહીં ઘેર. ઓપા ઘેર જા બધું બદલી ગયું થોડુંક. અહીંયા ઓલું શું હતું, ફૂલણા હતા એ ઉપાડે ને બીજું કંઈક વાવ્યું હે, દેખાડું જો હે ને આ વાવ્યા હે આવા. અહીંયા હે ને ઓલા ફૂલડાનું અગોચર ઘણું બધું હતું એ નીકળી ગયું. જા આવા આઈસલા કટારા કે જે કાટારા હે ઉગે નહીં તો થારું, એટલે કાંટા ન થાય, ઉગવાના જ હોય ભાઈ. પવન થોડોક વધારે આજ માઇક લઈ આવ્યો હો ને હવે આપણે ખાઈ પી લઈને પછી પાણી વારવા જવાનું હોય. ફાઇનલી કમ્પ્લીટ જમી લીધું છે અને હવે આપણે જવાનું છે પાણી વારવા. પહેલાં જો અહીં હલર ને એવું હે દેખાડતો. જ્યાં અહીંયા હે ને આપણે હલર માંડી અને માંડવી ચોખ્ખી કરી હતી. વાં માંડવીને ઢેગલો હતો, અહીંયા હતો, અહીં ચોખ્ખો કર્યો હતો ને માંડવી જોઈને ઢાંકી દીધી હે. આ ઢેગલો ઢાંકી દીધો ને ઓલો ખુલ્લો હે આગલો હે. અહીંયા તો મસ્ત મજાના મોટા મોટા પોપિયા નથી દેખાતા આ રહ્યા કેમ. બાકી ને આ ભૂકો છે આપણો. ભૂકો સારો થયો ને કાંધો હજી વીણવાનું બાકી હે. જો આ ભૂકો તમે ચારી હે પણ જો ઓલો ઢેગલો હોય ને એ આપણે વેચવાનો. જો આ અમારો હોય ને આ વેચવાનો હોય. હજી ફોનમાં ક્યાંય નાખ્યો નથી, નકર તો વેચાઈ જાય. પીપળાના પાનમાં નાખ દે. ચડાવી લીધું, અવાજ સારો છે. જો જીરું કેવું મસ્ત થઈ ગયું આવું હે. અને ઘઉં એ જબરા થઈ ગયા હે. ઘણા દિવસ પછી વ્લોગ આવે એટલે બધું મસ્ત મસ્ત જ હોય. પવન હે ભૂકા કાઢી નાખે એવો, પણ આપણી પાસે માઇક છે એટલે વાંધો નથી, જ્યારે અવાજ નહીં આવે. ને હવે બધા વાડીમાં કામ કરે જાય, મોટર આપણે ચાલુ કરવાની. મજા આપણે આ ઘઉંમાં 24 દવા છાંટી હતી ને બરોબર, એનું રિઝલ્ટ કેવું આવ્યું હે. ઓલી જે વેલડીની છાંટી હતી દેખાડો. અહીંયા એટલામાં તો ઓછી છે, ઓલી બાજુ વેલડી વધારે છે. હાલો અહીંયા જઈને જરાક દેખાડે તો તો ભાઈ 24 નું રિઝલ્ટ બહુ જોરદાર આવ્યું. આ વેલડી છે બહુ ખબર નથી પડતી, નિમાડા જેવી લાલ થઈ ગઈ છે. જો આ રી ફૂલ હતી એકદમ ઘાટી. જો આ રી આમાં હે વેલા ને વેલા હતા એટલે એ બધું કમ્પ્લીટ બળી ગયું છે ને. જોતા આમાં એ વેલડી ધીરે ધીરે થાતી થાતી સુકાતી જશે. જોતા
આ તમને આમાં ઘઉં જ દેખાતા હે પણ વેલડી દવા છાંટી પછી હેઠી પડી ગઈ. બહુ વેલડી હતી ભાઈ આમ. તો ધીરે ધીરે ઓછી થઈ ગયા હવે. એટલે જો અહીં હું આ પાણી વાળું હું અને પછી ભેગા ભેગું હું એન્ટ્રી કરું હું પશુ દવાખાનાની એન્ટ્રી. એટલે એક દીનું માની લ્યો ને કે 3000 રોજ ઈ પડી જાય અને પાણી વાળું ગામમાં પાણી દઈને આવ્યું એટલું કામ આજે આપણે કરવાનું તો થઈ જશે આરામથી. નિરાતે કરી તો 25-3000 થઈ જશે. ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ આવી ગઈ છે, ના હોય તો જોઈ લેજો. વિકી ડાંગર 143 બરોબર. ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામ આઈડીની લિંક છે. લાઈક કોમેન્ટ શેર મેક્સિમમ.